હા તને કેટલી વાર થેન્ક યુ કહું ને એનું નક્કી નહીં. હા બોલવાનું ચાલુ કર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મારા ભાઈ તું રોજ મને મૂકી જા, રોજ લઈ જા. હા અરે મારે ક્યાં વાંધો છે, રસ્તામાં તો પડે તારું ઘર. બાકી જો સ્પેશિયલ મૂકવા આવતો હોત ને તો કાયદેસર પેટ્રોલ પૂરું પડે તારે. હા હવે નહીં પુરાવડાવું. હવે હું હવે તું હા હા ઘરે મૂકવા આવું એમાં શું થઈ ગયું? આપણે સાથે કામ કરીએ છીએ તો એમાં તકલીફ મને કઈ વધારે નથી પડતી. હા એ બાને છે ને તારી બકવાસ વાતો મને સાંભળવા મળે. જઈએ ત્યારે આવીએ ત્યારે તારા ગપ્પાઓ ખુલ્લા દિલેથી તું જે વાત કરે ને અને મોટી મોટી તું જે ફેંકે ને એ સાંભળીને મારું દિલ છે ને ગાર્ડન ગાર્ડન થઈ જાય. આખો દિવસ કામ કરીને ટેન્શન જે આવ્યું હોય ને એ તારી સાથે ખાલી 15 મિનિટ બાઇક ઉપર બેસીને તને ઘરે મૂકવા આવું ને ત્યાં સુધીમાં બધું જ જતું રહે. રિલેક્સ થઈ જાવ એકદમ. એટલે હું બોલું એ બધું બકવાસ છે. ના 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 એવું કોણે કીધું? હમણાં તું જ બોલ્યો ને. એવું બોલ્યો? હા ગપ્પાઓ કીધા મેં, બકવાસ નથી કીધો. બકવાસ તો તું માણસ જ નથી, એકદમ સારો માણસ છે સમજુ. એવું છે હોશિયાર પણ તો પણ તારી જેટલો નહીં ને. અરે મારી જેતો, મારી કરતા પણ વધારે. હવે હોશિયાર. ચાલ કાલ મળીએ. નહીં ઘડીક ઊભો રહે ને. હું કહું ખબર આ પ્રેમ છે એ ખાલી પતિ પત્ની વચ્ચે જ હોય. કોણે કીધું? પ્રેમ તો બધી જગ્યાએ હોય, જ્યાં ગોતે ત્યાં. હા બંને મિત્રો વચ્ચે, હા જ્યાં આપણે કામ કરતા હોય ત્યાં, પપ્પા મમ્મી સાથે, દાદા દાદી સાથે, પરિવારના કુટુંબ સભ્યો, પરિવારમાં કોઈ પણ હોય, ફઈ ફુવાના છોકરાઓ, ફઈ સાથે, બધા સાથે પ્રેમ હોય. પ્રેમ તો પ્રેમ છે ને. કેમ આવો સવાલ પૂછ્યો? પ્રેમ આ જ્યારે આપણે રજા હોય ને ત્યારે ખબર નહીં આમ તને મળવાનું મન થાય કે મારા મિત્રને હું મળું. જો ભાઈ આ તારો પ્રેમ બરાબર છે ને? ઊંચી આંગળી કરું. હા તો વાંધો નહીં, તો મળવાનું મન થતો વાંધો નહીં, મળીશ ને ગાંડા. હું ક્યાં ના પાડું છું, પણ આમ ધ્યાન રાખજે. હા લગ્ન તારા થઈ ગયા, મારા થઈ ગયા. હા આપણા બંનેના પ્રેમની અંદર આપણા પછી ઘર ભાંગે એવું ન થાય. અરે તું હા એટલે મિત્રનો પ્રેમ છે ને. હે અને હું શું કહું, આ તું રોજ આવીને મૂકી જા, રોજ આવીને મૂકી જા અને પાછો વયો જા, બરોબર? કોઈ દી તને એમ છું કે આજ હું અશોકના ઘરે જાઉં? અરે ઘરે આવીશ ને નિરાતે, ફેમિલીમાં આવીશ, તારી ભાભીને લઈને આવીશ ને. હા આવજે પાછો, બરોબર? પણ તું એકવાર મારું ઘર તો જોઈ જા. ઘર તો અહીંયા જ છે ને, પછી જોવાનું શું હોય? નહીં અંદર આય, મારા દાદાને મળ, તારા ભાભીને મળ, અને મારા મમ્મી. હા વાહ ભાઈ વાહ, બધાને મળતો કરો. આજે જ આવવું પડશે. એટલે કહું છું, પૂછું છું, એવી રીતે કેમ શું કામ જોવે છે? આ જો સ્ટેન્ડ માર્યું અને આ હું નીચે ઉતર્યો. હવે ખાલી કહી દે કઈ દિશામાં જવાનું છે. એક મિનિટ, હા મેં એવા રિએક્શન આપી દીધા આમ કે મારો બાટલો ગયો છે એમ. હા એવું જોયું તે. મને તો ડર લાગી ગયો તને જોઈને. મને થયું કે હમણાં એક મૂકી દે નહીં. હાલ ભાઈ ચાલ આ તો બધાને મળી લઉં. અને સાંભળ, ચા પીશ હું, ચા પીધા વગર નહીં આવું. આજકાલ કઈ પેપર આવતા નથી ને ફોનમાં બધું જોવું પડે છે. એવું છે, સમાચાર જાણવા પડે ફોનમાં. સિસ્ટમ સારી થઈ ગઈ છે ફોનની. ઓલા કાગળિયાના પૈસા દેવા ન પડે. હા ભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બેટા કોણ છે? અરે મારો મિત્ર છે, મારી હારે કામ કરે છે. અચ્છા, તું જે જ્યારે બધી વાત કરતો હોય. હા આદિ. આદિ, હા હા. કેમ છે? સારું? હા હો. સારું. મારા દાદા છે. અચ્છા હા સરસ. અને જો આ બહુ હોશિયાર હો. હું ક્યાં કટવાણો હોય ને કામમાં તો એ આ જ મારી મદદ કરે. ના ના એવું કઈ નથી. આ જુઓ, હા એ પણ હોશિયાર જ છે અને એ મને મદદ કરતો હોય છે, એટલા માટે તમને કહે છે કે હું એની મદદ કરું છું. આ તો તારા સંસ્કાર બોલે છે. બાકી મોઢા પરથી ખબર પડી જ જાય છે કે તું હોશિયાર જ છે, પણ તું છુપાવે છે તારી જાતને. અરે ના દાદા એવું કઈ નથી. બાકી કયો, તબિયત પાણી સારા તમારા? એકદમ તબિયત સારી હો બેટા. તો સારું કહેવાય. લ્યો. અને હા તમે ધંધામાં શું કરો છો? કઈ નહીં, બંને જો ને એક જ સાથે કંપનીમાં કામ કરીએ છીએ. અને રહ્યું વાત તો હવે તો પહેલા એવું હતું કે હું એની ઉપરી અધિકારી તરીકે કહેવાતો હતો, પણ ભાઈ સાહેબ હવે કામ સારું કરવા લાગ્યા છે એટલે બંને લેવલના થઈ ગયા છીએ. બહુ સારું કર્યું. અને લેવલમાં કોણ લાવીએ કે સાસો મિત્ર હોય જ.
અને આજ તો માન ઘરે આવ્યો હું આવતોય નહોતો. આ ભાભી ક્યાં છે? ભાભીને તો કોઈ દિવસ મળાવ મને. અરે હા મીરા પાણી લાવજે ને. મીરા અરે મીરા માર્કેટ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. આ હું વાત ન કરતો મારો દોસ્ત રાજી. અચ્છા બેટા સાચું કહું ને તો આખા દિવસમાં 100 વાર તને યાદ કરતો હતો મારો દીકરો. 100 વાર? અરે વાહ, તો સારું કહેવાય. હા, આખો દિવસ મતલબમાં અમે કામ પર તો સાથે હોઈએ જ, ત્યારે તો યાદ કરતો હોય, પણ ઘરે આવ્યા પછી પણ તું મને યાદ કર્યા કરે છે એમ ને? વાતે આદિ આમ કામ કરે ને તો આમ આ જલ્દી થઈ જાય. આદિ અરે મેં કીધું ભાઈ આદિને ઓફિસે મૂકીને આવ, ઘરે નહીં. સાચી વાત તમારી. હા જુઓ ને, ઘણા સમયથી અમે લોકો મતલબમાં મિત્ર બન્યા છીએ, સાથે કામ કરતા થયા, પણ એકબીજાના ઘરે કોઈ દિવસ આવ્યા નથી. આજે એને જબરદસ્તી મને કહ્યું કે આજ તો તારે ઘરે આવવું જ પડશે, અને એટલા માટે મારે ઘરે આવવું પડ્યું અને તમને બધાને મળી લીધું. સારું કર્યું ને બેટા, એ બાને તું આવ્યો, અમને બધાને મળ્યો અને અમને પણ સારું લાગ્યું. આ ઘરમાં 3 જણા હોઈએ, કોઈ બહારનો વ્યક્તિ આવે ને તો આમ પોતાનું હોય એવું લાગે, વાતો જીતો થાય તો સમય જતો રહે. સાચી વાત છે. પણ હવે તમે બધા આવજો મારા ઘરે. અમારા ઘરમાં અમે લોકો 3 જણા જ છીએ, મારા પપ્પા, હું અને મારી વાઈફ, એના સિવાય બીજું કોઈ જ નથી. તારા મમ્મી? મારા મમ્મી હું નાનો હતો ને ત્યારે જોબ થઈ ગયા, ત્યારથી બધી જવાબદારી મારા પપ્પાએ સંભાળી. મને મોટો કર્યો, ભણાવ્યો, ઘરની જવાબદારી સાથે સાથે મતલબમાં માવા પણ જવાનું, એટલે પપ્પાએ બધી જવાબદારી સારી રીતે નિભાવી છે. તમે મતલબ અશોક, તારા પપ્પા? તારી જેમ જ. અશોક 5 વર્ષનો હતો ત્યારે જ એના પપ્પા આ દુનિયા છોડીને બહુ દૂર જતા રહ્યા. બસ ત્યારથી જ આ મારા સસરાએ મને દીકરીની જેમ રાખી છે અને મારા દીકરા ઉપર મેં આખી જિંદગી કાઢી નાખી. અને જોતામાં મારો દીકરો એટલો બધો મોટો થઈ ગયો, હવે મારે બહુ પણ લાવવી પડી, પણ ચાલ્યા કરે છે. હા, કેમ નહીં. ખરેખર તમને લોકોને તો અમારે ધન્યવાદ દેવો પડે. મતલબ કે આખી લાઈફની અંદર તમે જે સંઘર્ષ કર્યો છે, હા, લોકો, સમાજ, કુટુંબ, પરિવાર, હા, બધાની વચ્ચે રહેવું, અને એ પણ નાના બાળકને મોટું કરવું, બધી જવાબદારીઓ જોવા જઈએ તો ઘણું અઘરું છે. સાચી વાત છે. સ્ત્રી વગર પુરુષ નકામો અને પુરુષ વગરની સ્ત્રી નકામો. એકલા હાથે છોકરાઓને મોટા કરવા ને એ બહુ અઘરી વસ્તુ છે. પણ જોકે મારે તો મારા સસરા હતા ને, એક બાપની જગ્યાએ હતા, એટલે મારો દીકરો ક્યાં મોટો થઈ ગયો મને એની ખબર જ નથી પડી. સાચી વાત છે. પપ્પાને મેં ઘણીવાર કહ્યું હશે કે પપ્પા તમને કોઈ દિવસ એવો વિચાર ના આવ્યો કે બીજા લગ્ન કરી લઉં? તો મને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી, કહે કે એક વાર પણ મને એવો વિચાર નથી આવ્યો. હા, બસ મને ઘર, તું અને મારું કામ, હા, બધા સિવાય બીજું કંઈ જ દેખાણું નથી. એકદમ સાચી વાત છે તારા પપ્પા. જ્યારે એક જવાબદારી નજરની સામે દેખાતી હોય ત્યારે લગ્ન, હા, અને માણસ પોતાની માટે વિચારે ને એવું ક્યારેય બને જ નહીં. જવાબદારી એટલે ખાલી દીકરાને મોટો કરવાની ને ધણી વગર આખી જિંદગી કાઢવાની, સમાજને જવાબ આપવાના. અને ક્યાંક ને ક્યાંક એવો વિચાર આવે કે મારા દીકરાને કંઈક ખૂટતું હશે તો, કંઈક નહીં આપી શકું તો મગજ એમાં ને એમાં રહે કે નહીં, મારા દીકરા માટે કંઈક કરવું છે. એટલે એ વ્યક્તિ પોતાની માટે કંઈ વિચારી જ ન શકે. સાવ સાચી વાત છે તમારી. પણ તમને લોકોને મળીને ખૂબ આનંદ થયો. અને હા બેટા, ભલે આજે આવ્યો પણ હવે આવતો રહેજો, એટલે અમને મજા આવે. તું આવ્યો ને તો. હા, ચોક્કસ, કેમ નહીં. આપણે જમવાનો કાર્યક્રમ ગોઠવીશું. તમને વધારે જે ભાવતું હોય કહેજો, આપણે એનો પ્રોગ્રામ ગોઠવી નાખશું. મારા હાથની રસોઈ જેવી કોઈની રસોઈ નથી થતી. મારી વહુ આટલા વર્ષથી આ ઘરમાં આવી ગઈ છે અને એમ છતાંય મારા સસરા અને મારો દીકરો મારા હાથની જ રસોઈ ખાય છે. એટલે વહેલી તકે તારા પરિવારને લઈને અહીં આવજે, એટલે આપણે તને જે ભાવતું હોય, તારા પપ્પાને જે ભાવતું હોય, ઇવન તારા ઘરનાને જે ભાવતું હશે ને એ બનાવશું. ચોક્કસ, કઈ વાંધો નહીં.
અમે પહેલા આવશું પછી તમે આવજો બીજું શું વાતમાં ભૂલાઈ ગયું, તું બેસ. હું ચા મૂકું કે ઠંડુ પીશ? ના ના ચા ચાલશે મસાલાવાળી? હા બસ. હા હા, ખરેખર તારા જેવો જ છે. હા ને હું એવું કહું ઠંડુ પીવું જ તો કે ના? બાપુજી તમે પીશો કે નહીં પીવો? મારી તો બેટા તમને ખબર જ છે. હા જ હોય. બેસો તમે લોકો. અશોક ખરેખર તારા મમ્મી પાસે પણ ઘણું જાણવા મળ્યું. મારા પપ્પા પણ આવી જ વાતો કરતા હોય છે અને તમે પણ મતલબમાં નાની ઉંમરે જ્યારે તમે તમારા દીકરાને ખોયો હશે ત્યારે બહુ દુઃખ વેઠ્યું હશે. હા અશોક પણ નાનો હશે, સાથે ઘરની જવાબદારી અને તમારી વહુ પણ અશોકના મમ્મી. હા બેટા, દીકરો ગુમાવવાનું દુઃખ તો છે ને બાપ વર્ણન જ ન કરી શકે એટલું દુઃખ બાપને હોય છે, પણ આંસુ પીને જીવી જાય છે. કારણ કે જુવાન જો દીકરો વયો જાય એનું દુઃખ બાપને કેટલું હોય છે. હા દાદા તમારે છે ને હવે કાંઈ ઉપાધિ નથી કરવાની. તમારી જેટલી થાય ને એટલી મારે સેવા કરવાની. પણ બેટા હું છે ને તારા ભાગમાં સેવા નહીં આવવા દઉં. મને જો ભગવાન હાલતા ચાલતા લઈ લે ને. અરે એવું શું કામ બોલો છો? આદિ આદિ શું છે? આ કોના વિચારમાં ખોવાયેલા છો? આ ઓફિસમાં કોઈ મળી ગઈ? હે શું બોલે છે તું? આ ઓફિસમાં કોઈ મળી ગઈ વાત કરે છે? હા એવું કંઈ નથી, હું કંઈ બીજું જ વિચારી રહ્યો હતો અને તે વિચારમાં ભંગ પાડ્યો. આ શું વિચારી રહ્યા હતા? મારા વિશે તો નહોતા જ વિચારતા. અરે તું મારા મિત્ર અશોકને તો ઓળખે છે ને, બંને સાથે કામ કરીએ છીએ. હા અશોકભાઈ વિશે વિચારતા હતા? અરે એના વિશે નહોતો વિચારતો, એને મૂકવા માટે ગયો હતો, મને ઘરે લઈ ગયો હતો. અને હા જો હું કોઈ દિવસ ઘરે ગયો નહોતો, હા પહેલી વાર એના ઘરે ગયો અને એના ઘરે ગયો તો ખબર પડી કે એના એક મમ્મી છે. એના મમ્મી તો તોબા 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 તોબા, રામ 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 રામ! તમે અશોકભાઈના મમ્મી પર ગંદી નજર શું બોલે છે? એક મૂકીશ હમણાં. ગંદી નજર વાળી? તમે તો બોલ્યા. અરે હું ક્યાં પૂરું બોલ્યો? મેં કીધું એના મમ્મીએથી તો અટકી ગયો હતો. ત્યાંથી આગળ હું કેટલું બધું વિચારી રહ્યો છું. જો પણ અશોકભાઈના મમ્મી વિશે તમારે શું કામ વિચારવું છે? એના મમ્મી વિધવા છે એટલે એનું કોઈ નથી. તો તમે મને છૂટાછેડા આપી દેશો તો હું તું બી જરાક મગજ ચલાવ ને. હા જરાય બુદ્ધિ વગરની શું બોલે છે એનું કઈ ભાન નથી ને હું શું કહેવા માંગુ છું એ સમજતી નથી. અરે એના મમ્મી વિધવા છે. હું એને જોયા, એની સાથે વાત કરી, એમને મળ્યો તો મને લાગ્યું કે હજી એમનેમ જ કોઈ કહે નહીં કે એ વિધવા છે. હા પપ્પાની જેમ જ હરુસ્તપુસ્ત એકદમ એ વિધવા. પપ્પાને શું કહેવાય? વિધુર. વિધુર. હા તો એમાં શું થઈ ગયું? એ તો ખાધા પીતા હોય ને એટલે એવા હોય રૂષ્ટપૃષ્ટ. હજુ એ મને કઈ ન સમજાણું. જો તને હું બધી વાત કરું ને પછી તું કઈ બોલજે. હા અને ખોટું તો એક શબ્દ ના બોલતી કામ વગરનું. એમના મમ્મી છે ને એ પણ પપ્પાની જેમ ઘણા સમયથી સિંગલ છે. હરર બિચારાની સાથે ના પાડી દીને બોલવાની, ના પાડી દીને મેં. અને પપ્પાની વાત રહી તો પપ્પા પણ મતલબ હું નાનો હતો ત્યારથી મમ્મી જતા રહ્યા પછી પપ્પાએ તે એકલા સંઘર્ષ કર્યો છે. આ બંનેની સિચ્યુએશન એક સરખી જ છે. અને જો બંને દુખી. હા બંને દુઃખી. હા જો એટલે હું એવું વિચારતો હતો કે પપ્પા અને રાધા આંટી એ બંનેને આપણે એકવાર મળાવીને વાત કરીને લગ્ન, સમજે છે, લગ્ન કરાવી દઈએ તો. ક્યારનો એ જ વિચારતો હતો. બોલ. તો એમાં વાંધો શું છે? ચાલો પપ્પા સાથે વાત કરીએ. હા ઉતાવળી પપ્પા સાથે વાત કરીએ ત્યારે પપ્પા માની જશે? નહીં કા? કેલી
ખાલી હું જોઈને આવ્યો છું ને મળીને આવ્યો છું. તને ખાલી કહું છું કે મને આવો વિચાર આવતો હતો કે પપ્પાને આપણે પરણાવીએ તો કઈ વાંધો. નહીં, મને તો કોઈ વાંધો નથી, પણ અશોકભાઈના મમ્મી, શું નામ છે એમનું? રાધા આંટી. હા, રાધા આંટીને કદાચ વાંધો હોઈ શકે ને. એમના મનમાં એવું કંઈ ના હોય તો આપણે કોઈ વિશે એવું ના વિચારાય ને. આથી પાપ એ લાગે. લોકો પણ માની જશે ને. હું અશોકને વાત કરીશ, અશોક એના મમ્મીને સમજાવશે, આપણે આપણા પપ્પાને વાત કરશું. હવે એ બંને જો રાજી થઈ જાય તો પછી બધું ગોઠવાઈ જાય ને. હા, પપ્પાને એકલા રહેવું નહીં, એમને પણ એકલા રહેવું નહીં. આ ઉંમરે આપણે મતલબમાં એ લોકોને મેળવીએ તો એ લોકોની આગળની જિંદગી સારી જશે. વાહ આદિ, આપણે છે ને, એટલે કે હું મારા સસરાના લગ્નમાં જઈશ, તમે તમારા પપ્પાના લગ્નમાં જશો. કેવી મજા આવશે ને. ટુ મચ ફન. મને મમ્મીનો પ્રેમ મળશે, તને સાસુનો પ્રેમ મળશે, ઘરમાં હેલ્પ કરાવશે, અને પછી બાકી છે તો આપણે લોકો હવે 3 જણા નહીં 4 જણા સાથે ફરવા જશું. તું, હું, પપ્પા અને મમ્મી. હા, પણ સાસુ માનો પ્રેમ આપશે ને, સાસુ તો નહીં બને ને. અરે ભાઈ, એ બધું છે ને સિરિયલોમાં હોય, રિયલ લાઈફમાં નહીં. હા, આમ જોવા જઈએ તો એ પણ હા, મમ્મી પછી આ ઘરમાં આવશે નવા એટલે એ વહુ થઈને રહેશે, તું સાસુ બનીશ. હા, નાની ઉંમરની સાસુ. તું એમને બધું શીખવાડીશ, એમને કહીશ કે ઘરમાં શું કરવું શું નહીં, વસ્તુ ક્યાં પડી છે, કેમ નહીં, ક્યાં મૂકવી, કેમ. આદિ, આપણે તો છે ને જો મેચિંગના કપડાં લેવા જવું પડશે, બધી તૈયારી કરવી પડશે, શોપિંગ કરવી પડશે, મંડપ બુક કરાવવા જવો પડશે, કંકોત્રીઓ છપાવવી પડશે. પણ બરીનો બકરો કોણ બનશે? બલીનો બકરો? પપ્પાને વાત કરવી પડશે ને. હા, તો એ કરશું ને. તું વાતને નહીં ફેરવ, ખાલી વિચાર કર. અત્યારે આપણે વાત કરશું ત્યારે તું શરૂઆત કરજે. હે? હા, બંને તૈયાર થઈને વરઘોડામાં નાચતા હશું. અહીંયા કામ કરે છે. હા, બોલાવી લીધા. કોને બોલાવી લીધા? કોને બોલાવી લીધા એટલે આપણે વાત નહોતી થઈ. તો શું આમ? અરે આપણે દિવસમાં 10 વાત થાય છે, તો મને 10 વાત યાદ ના હોય ને. તે કેવી ભૂલક્કડ છો તું. હા, તારે વાત યાદ રાખવી જોઈએ. આટલી ઇમ્પોર્ટન્ટ વાત તને મેં કરી હતી અને તું એ કેવી રીતે ભૂલી શકે? તો હવે નથી યાદ તો એની મને સજા મળશે કે જે વાત હતી એ તમે મને વાત કરશો? વાત જ કરીશ ને. હા જો, મેં અશોકને ફોન કરીને કહી દીધું છે કે તું અને તારા મમ્મી અહીંયા આવો અમારા ઘરે. હા, તો એમાં તમને કોણે લોઢા કર્યા હતા? આપણે વાત થઈ હતી કે એ લોકોને બોલાવવાના છે, પણ આમ અચાનક બોલાવવાનું તમને કોણે કહ્યું હતું? અરે આ ઘરમાં શાકભાજી નથી, એ લોકો આવશે તો જમવાનું બનાવવું પડશે, ઘર સાફ કરવું પડશે, આ બધું એમને પડ્યું છે. બસ હવે, આ બધું ભલે પડ્યું હોય. હા, બોલાવ્યા છે એટલા માટે કે પહેલી વારમાં પપ્પા અને અરે અશોકના પણ મમ્મી. પહેલા પૂછી તો લેવાય કે નહીં? આવી રીતે અચાનક કોણ ઘરે બોલાવી લેતું હશે? પહેલા એ લોકોને પૂછાય. પહેલા તમે વાત કરી છે અશોકભાઈને? ના, નથી કરી ને? કે તમારા મનમાં શું ખીચડી પાકી રહી છે તો હવે અહીં આવીને કે ભાંગરો વટાઈ ગયો તો? એવું નહીં થાય ને. એવું શું કામ વિચારે છે? અમે વિચાર્યું છે કે જો એ લોકો અહીંયા આવે તો પપ્પા એના મમ્મી બંનેની એક નજર થાય, બંને સામસામે જોવે, બંને એકબીજાને જોઈને ખુશ થાય, થોડા મલકાય, વાતો કરે, અને પછી આપણે પ્રસ્તાવ મૂકીએ તો કેવું સારું કે બંને ના પણ ન પાડી શકે અને હા જ પાડવી પડે. હા, પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ? જો કદાચ અશોકભાઈના મમ્મીને એટલે કે રાધા આંટીને આ વાત ન ગમે અને કે બખેડો થઈ ગયો તો? બખેડો શું કામ થાય? એવું ઝઘડો શું થયો તો? ન થાય ને. તમારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ તો? અરે એવું શું કામ થાય? આપણે વિચારીએ એવું કદાચ ન પણ બની શકે. આ ફ્રેન્ડશિપને બદલે બની શકે કે એ લોકો સાથે મતલબમાં દોસ્તી વધી જાય, એ બંને ખુશ થઈ જાય અને વધારે રાજી થઈ જાય, અને કદાચ સામેથી પપ્પાને આપણે વાત કરીએ અને પપ્પા સામેથી કહી દે કે મારી તો હા છે, એના મમ્મી પણ. પણ તમે જ કહ્યું ને કે હર વખતે આપણે જેવું વિચારીએ એવું નથી થતું. તો આપણે વિચાર્યું છે કે બધું પોઝિટિવ 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 થશે. દિલ ગાર્ડન ગાર્ડન ગાર્ડન. અને હા, આ જો તને કાંટા આવ્યા તો? કાંટા નહીં આવે. ઇનડાયરેક્ટલી મેં છે ને અશોકને વાત કરેલી છે
અમે જ્યારે ઓફિસે હતા ને ત્યારે મેં એને કહ્યું હતું કે તારા મમ્મીના લગ્ન માટે તે ક્યારે વિચાર્યું કર્યો છે એવો? તો મને કહે કે એવો તો મને વિચાર જ ના આપ્યો. તમારું શું કહેવું? મેં કહ્યું કે મારો વિચાર છે કે મારા પપ્પાના લગ્ન કરાવવા છે. તો મને મારી સામે જોયા લાગે, મારી સામે જોઈને કહે કે સાચે? કીધું હા. એટલે પછી એને પણ વિચાર આવ્યો, એ કહે કે તો મારે વિચારવું પડશે મારા મમ્મીના લગ્ન માટે. પછી મેં વધારે કંઈ વાત ન કરી. પણ હવે જો એ લોકો ત્યાંથી નીકળે એટલે ફોન તો કરશે કે અમે લોકો નીકળી ગયા છીએ. એટલે હું રસ્તામાં એને બધું જ કહી દઈશ કે આપણે આ રીતના હે પ્લાન. ભગવાન, પપ્પા તો આજે બહાર જવાના હતા. ક્યાં? એ આ બાજુવાળા પેલા શાંતિ કાકા છે ને એમની સાથે સત્સંગની સભા લઈને એ લોકો બધા બહાર અરે જવાના કઈ નથી જવા દેવાના એમને. હમણાં જ બંધ કરાવી દઉં છું, આખી સત્સંગની બસ ઊભી રખાવી દઈશ. હા પપ્પા કેમ કેવી રીતે જઈ શકે? વાત કરે છે. હવે જવા નહીં દઉં એમને. હા બધું એમના માટે તો ગોઠવું છે અને એ જતા રહેશે તો અહીંયા ખાલી ઘર બતાવવાનું. શાંત થઈ જાઓ. મને એક સવાલ થાય છે, આ પપ્પાએ હજુ સુધી બીજા લગ્ન કરવાનું કેમ ના વિચાર્યું? કારણ કે મમ્મી ગુજરી ગયા ત્યારે તો તમે બહુ નાના હતા ને. હા હવે પપ્પાને મેં પૂછ્યું હતું એકવાર તો એને કહ્યું હતું કે હવે બીજી વાર આ સવાલ ના પૂછતો, અને મારે છે ને બીજા લગ્ન નહોતા કરવા. મને ફક્ત 3 વસ્તુની જવાબદારી નિભાવવાની હતી: ઘર, તારી જવાબદારી અને કામ. આ 3 સિવાય બીજું મેં ક્યારેય કંઈ વિચાર્યું નથી. એટલા માટે એમને બીજા લગ્ન નથી કર્યા. હાદી, આપણે પપ્પા માટે એટલું વિચારી તો રહ્યા છીએ, પણ પપ્પાએ જો એમના માટે કોઈ બીજી સુખ કન્યા શોધી રાખી હશે તો? અરે એવું નથી ભાઈ. હા તને શું લાગે છે હું છે ને જગ્ગા જાસૂસ જેવું કામ કરું છું? પપ્પાની મતલબમાં કોલેજ કરતો હતો, સ્કૂલમાં હતો ત્યારે પપ્પા જ્યારે કામ પર જતા ને ત્યારે હું પીછો કરતો હતો સ્કૂલેથી બંક મારીને. પપ્પા ખરેખર કામે જાય છે કે નહીં, હા પપ્પાનું કંઈ લફરું છે કે નહીં, બધી જગ્યાએ એક જગ્યાએ ચેક કરતો. ગાર્ડનમાં પણ જતો કે પપ્પા ગાર્ડનમાં કોઈને લઈને આવે છે કે નહીં. બેડ મેનર્સ. હવે તો કોઈની જાસૂસી કરાય, આવું ના કરવું જોઈએ, પાપ લાગે. પાપ શેનું લાગે? જો મને ખબર પડી ગઈ હોત કે પપ્પા એવું કંઈ કરે છે તો પપ્પાને રાજી ખુશીથી કહેત કે મમ્મી તમે ઘરે આવો. હા, હવે આ દિવસમાં સપના જોવાનું બંધ કરો અને પેલા પપ્પાને મનાવવા પડશે. પપ્પા છે ક્યાં? પપ્પાને લઈ આવવાની જવાબદારી મારી. તું ફટાફટ ઘરની બધું જે સાફ સફાઈ કરવાની સરખું કરી નાખ, હોલ બોલ બધું ક્લિયર કર. અને મારી વાત સાંભળ, આ ચા છે ને સારી બનાવજે. એ નથી સારું બનાવતી. સારું જ બનાવે છે પણ અશોકના મમ્મીનો ટેસ્ટ બહુ સારો છે અને રસોઈ તો એટલી સારી બનાવે એમ કહેતા હતા કે આપણે એક દિવસ જમવા જશું ને તો પછી ખબર પડશે કે એ આપણા મતલબમાં ટીકા ના કરી જાય. હું એમ કહું છું કે આપણા ફ્યુચર મમ્મીને શું ભાવતું હશે? ખબર નહીં પણ કંઈ પણ બનાવજે ને. હા જો એ જમશે તો નહીં પણ નાસ્તામાં કંઈ સારું બનાવી નાખજે ને. સારું. હા ને? પપ્પા જતા રહેશે. હા તારી જાતની બસ મારે